તારે પરમારની ઘટના છે, અદભુત ઘટના. સાહેબ જામનગર ના પાડે, કચ્છ ના પાડે, અને એમાંથી મૂળી 24 ગામનો ધણી પરમાર લગધીરજી ત્રીજા એમ કે છે કે તમે તારે રોકાવ, પણ કે રોકાવામાં ઉતરવામાં ફોજ આવી રહી છે, તરવાલના ભાગીદાર થવું પડશે કે કાંઈ વાંધો નહીં, જે બાવડા પકડે નહીં સાહેબ, બાવડા કાપી હોત હગે હેઠો ઉતરે હવે. એ લગધીરજી પરમારને ઉતારે છે હેઠા. લગધીરજી પરમાર હેબત ખાન જતને ઉતારે છે, અને એ માંડવના વીડમાં ઘોર યુદ્ધ થાય છે. ટૂંકમાં એ યુદ્ધની માલપા પરમારો કપાય છે, જત દરબાર કપાય છે, અને લોઠું ઢળી જાય છે. એમાં આસોજી લગધીરજી પરમારના કાકા આસોજી અને એના મોહર મોહર તરવારી નીકળી ગઈ છે. આંતોડાનો ઢગલો થઈ ગયો, લોહી ધીરા 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 પહાડમાં વહેતા થયા. બાજુમાં પડેલો હેબત ખાન જત, એનો ઈસો જત, ઈસા જતના હાથ કપાઈ ગયા હતા, અને ઠૂઠો થઈ ગયેલો ભાઈ, હાથ મેદાનમાં કપાઈ ગયા તરવાલના ઝાટકાથી. એટલે એમ થાય ભાઈ લોહી આ બાજુ ઈસા જતનું, આ બાજુ આસોજી પરમારનું ધીરું 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 ભેળું થાય ને થાય તો એલો કોણીએથી આમ ધૂળ નાખવા મંડાયું, કપાઈ ગયેલા હાથેથી આમ ધૂળ નાખે છે. ત્યારે લગધીરજી આસોજી પરમાર કે છે, એ લગધીર એ ઈસા શું કરસ? કે બાપુ અમે મુસલમાન છીએ, તમે પરમાર રાજપૂત છો, જો લોહી ભેળું થાય તો અભડાઈ ગયા કહેવાય, મરતા મરતા જે થાળીમાં ખાધું એ થાળીને અમે અભડાવી કહેવાય, એટલા માટે બાપુ ધૂળી નાખું છું. કપાઈ ગયેલા હાથેથી આમ ધૂળી નાખતો હતો. ત્યારે ઈસો જત કે છે, ઈસા સુણ આસો ભણે, મરતા પાળીને બાંધ, જત પરમારા હે કે હે અબ રાંધો ફરી રાંધ.